આગળ વાત કરીએ સુરતની તો સુરત મહાનગરપાલિકાની સ્થાપના પહેલા સ્થાપિત મંદિરના ડિમોલિશનની નોટિસ મળતા નાની વેડના ગ્રામજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। નાની વેડના ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે જે વિરોધ નોંધાવ્યો। સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે જ્યારે ટીપી જાહેર કરવામાં આવી ત્યારે મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ શું કરી રહ્યા હતા તે અંગે સવાલ કરવામાં આવ્યા। જો મંદિર હટાવવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। સુરત શહેરમાં આવેલા મંદિરો તોડવા માટેની નોટિસ અપાઈ છે ત્યારે નાની વેડ ગામના રહીશો છે કલેક્ટર કચેરી આવી પહોંચ્યા છે અને તેઓની માંગ છે કે વર્ષો જૂનું મંદિર છે ત્યારે તેમને ન તોડવામાં આવે। આવેદનપત્ર આપવા માટે ગામના તમામ રહીશો આવ્યા છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે। આવેદનપત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ પ્રમાણે સુરત શહેરના જે કતારગામ વિસ્તાર સમાવિષ્ટ ટીપી સ્કીમ વેડ ગામ છે ત્યાં આ પ્રમાણે જે મંદિર આવેલું છે એ તોડવા માટેની નોટિસ આપવામાં આવી છે ત્યારે વિરોધનો સૂર છે। શું છે તમારો વિરોધ? કયા પ્રકારે અત્યારે રજૂઆત કરવા માટે આવ્યા છો? એક મારે મંદિર તૂટતું બચાવવું છે અમારે, અને પછી આ જે મંદિર તૂટે ને અમારે બચાવવું છે। બહુ વર્ષો પૂર્વે જૂનાનું છે, જૂનું મંદિર છે જે મ્યુનિસિપાલિટીનું બની ગયું તે પહેલાંનું આ મંદિર બનાવવામાં આવ્યું છે, બરાબર। કેટલા વર્ષોથી છે, કઈ રીતે ધાર્મિક લાગણી જો 68માં બંધાયેલો ને 1972માં પ્રાણ પ્રતિષ્ઠા લે। 1968ની રેલમાં એ મંદિરના બાંધકામની સિમેન્ટ પર પીલાઈ ગયેલી હતી ને 1972માં એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। ત્યાર પછી સુરત મહાનગરપાલિકામાંથી અમને વેઠી અરિયાવનો પુલ નીકળ્યો અને રોડ માટેની જે નોટિસ આવી એની વાંધા અરજી પર અમે સુરત મહાનગરપાલિકામાં આપી છે અને પાછી અત્યારે તો ચોંટાડી ગયા છે અંબાજી માતાનું મંદિર અને એની બાજુમાં આવેલું શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર, એને માટેની આ આવેદનપત્ર આજે આપવાના છે। બિલકુલ જોઈ શકાય છે વિરોધનો સૂર છે અને આ પ્રમાણે તમામ ગામવાસીઓ છે એ વિરોધ કરી રહ્યા છે। ત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે વર્ષો જૂનું મંદિર છે, સુરત મહાનગરપાલિકા જ્યારે તેને તોડવા આવી રહ્યું છે ત્યારે એ ન તોડવામાં આવે, કારણ કે ગામના લોકોની ધાર્મિક ભાવના તેની સાથે જોડાયેલી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।